શ્રી પાટલિયા હનુમાન મંદિરમાં પ્રથમ સમૂહ લગ્ન સમારોહ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો। કુલ 14 યુગલો આજે લગ્નના બંધનમાં બંધાયા। પાદરાના સુપ્રસિદ્ધ પાતાળિયા હનુમાન મંદિર ખાતે ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો। આ સમૂહ લગ્નોત્સવમાં 14 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। વહેલી સવારે પાદરાના ગાયત્રી મંદિર ખાતેથી બગી બેન્ડ અને ડીજેના તાલ સાથે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, જે વરઘોડાએ પણ નગરમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું। પાતાળિયા હનુમાન મંદિરના સાનિધ્યમાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં આશીર્વાદ આપવા માટે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં યુગલોને પાતાળિયા હનુમાન મંદિર તેમજ અલગ અલગ દાતાઓ દ્વારા વિવિધ પ્રકારની વસ્તુઓનું કન્યાદાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ગુજરાત રાજ્યના પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર, ચિરાગ પટેલ, દક્ષેશ પટેલ, હિતેશ પટેલ, પરેશ ગાંધી, પુષ્પેન્દ્ર પટેલ, કરણ રાઠોડ સહિત પાદરા ભાજપ શહેર પ્રમુખ સંજય પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલા મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો સાથે વ્યસન મુક્તિ અને જીવનના મૂલ્યો વિશે પ્રવચન કર્યા હતા। જ્યાં આવેલા મહાનુભાવોના શ્રી પાતાળિયા હનુમાન મંદિર પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના વક્તવ્યમાં પાતાળિયા હનુમાન મંદિરમાં યોજાતા તમામ ધાર્મિક કાર્યક્રમોની પણ પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં આ જ પ્રકારના કાર્યક્રમો યોજાતા રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી। પાતાળિયા હનુમાન મંદિરમાં યોજાયેલો પ્રથમ સમૂહ લગ્નોત્સવ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। મનીષભાઈ હસમુખભાઈ મુખી તરફથી 500 ને 1001 રૂપિયો। મનીષભાઈ આગળ જય ઠાકર। મારી સાથે ઈશ્વરે બે વાત જોડી છે। એક તો હું વકીલ છું, 50 વર્ષ વકીલાતના પૂરા કર્યા છે, અને બીજું કે હું બ્રાહ્મણ છું, એટલે આશીર્વાદ આપવા માટે મને અધિકાર છે। વકીલ તરીકે એક સલાહ આપીશ, નવપરિણીત દંપતીઓ, જીવનમાં વકીલની જરૂર તમને તમારા જીવન માટે ક્યારેય ઊભી ન થાય એનું ધ્યાન રાખજો। મિત્રો, પાતળિયા હનુમાનજી ચિરંજીવી કહેવાય છે। એકમાત્ર 7 જે દેવ છે એમાં એક ચિરંજીવી એટલે હનુમાનજી, અને હનુમાન દાદાના આશીર્વાદથી તમે વરવધુ કુટુંબ સહિત અને અહીંના મિત્રોએ ભેગા થઈ અને પાતળિયા હનુમાનજીએ તમને આધાર બનાવ્યા છે। અને વડોદરાના, અમે તો પાદરા જ્યારે કહીએ તે વડોદરાના પાદરે આવેલું પાદરા એટલે અમને અમારાથી ખૂબ નજીક લાગે અમને। મિત્રો, જે લોકોએ પણ નાની મોટી કેટલી સેવા સહાય કરી છે એ બધાનો જીવનભર આભાર માનતા રહેજો। સમાજમાં 10 રૂપિયા ગજવામાંથી કાઢવાના હોય ને તો તકલીફ પડતી હોય છે, ત્યારે અહીંયા આગળ 25-50 હજાર, લાખ, 75,000 દિનુમામાં આપે, અમારા ચિરાગભાઈ આપે 71,000, 75,000, એવો આનંદ થાય અને હૃદયથી આપે છે કે એક સમાજની અંદર બધા આટલો સારો કાર્યક્રમ નથી કરી શકતા હોતા, અને તમારા લગ્નનો ઉત્સવ હજારો માણસોએ ભેગા થઈને ઉજવ્યો। ગામ જમવા આવ્યું, સગા સંબંધી જમવા આવ્યા, સરસ ભોજન પીરસાણા। આટલી ગરમીની અંદર પણ તમે બધાએ જે ધીરજ રાખી છે, અને ધીરજ રાખવી જીવનનો સૌથી મોટો ગુણ છે।